i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોરવાડ તાલુકાના સારંગપુર ગામે નવયુવક ગરબા મંડળ દ્વારા પ્રકૃતિ ચોકમાં ગરબાની રમઝટ। પ્રાપ્ત માહિતી અનુસાર સૌ પ્રથમવાર આયોજિત ગરબા ડુંગરાવાડા અંબામા ચોકમાં નવલા નવરાત્રામાં યુવાધર હિંડોળે ચડ્યું। સારંગપુર ગામના વતની ગાયક મુકેશ બામણિયા તેમના પોતાના ગામમાં સૌ પ્રથમવાર સુરીલા કંઠે હા મારા ભુવર ગામની મોજના નામથી ચોક ગુંજી ઉઠ્યો હતો। ભુવર ગામના ખેલૈયાઓએ ગરબાની મન મૂકી અને ધૂમ મચાવી હતી। શહેર સહિત પંચમહાલ જિલ્લો નવરાત્રી મહોત્સવના રંગે રંગાયો હતો। નવરાત્રીના મેદાનોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મોરવાડ તાલુકાના ભુવર ગામના ડુંગરાવાડી અંબેમાના ચોકમાં 10 દિવસની નવરાત્રીમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી। તેમાં ગરબાને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહેલા અમારા મોરવાડ પોલીસ સ્ટેશનના શ્રી પીઆઈ કલાસવા સાહેબ પણ તેમનો કિંમતી સમય કાઢી અને આ ગરબાને નિહાળ્યો હતો અને ગરબામાં શ્રી પીઆઈ કલાસવા સાહેબ પણ ખેલૈયાઓ સાથે રમ્યા હતા। તેમજ 125 મોરવા હડફના કોંગ્રેસના એમએલએના ઉમેદવાર શ્રી સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટ વિરણીયના તેમના તરફથી ખેલૈયાઓને લાણી આપી હતી અને પોતે પણ ખેલૈયાઓ સાથે ખૂબ રમ્યા હતા। જગતજનનીમાં જગદંબાના નવ સ્વરૂપની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી મંદિરોમાં શેરી મહોલ્લા પાર્ટી પ્લોટમાં સૌ કોઈ ગરબાની મોજ માણી રહ્યા છે। 10 દિવસ ડુંગરાવાડી અંબેમા ચોકમાં નવયુવક ગરબા મંડળ ઉત્સવ સમિતિ દ્વારા આપેલ દાનના દાતાશ્રીઓએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। ઉત્સવ નવયુવક ગરબા મંડળના સમિતિ દાતાશ્રીઓનો દિલથી આભાર માન્યો હતો। ડુંગરાવાડી અંબેમા ચોકમાં નવયુવક ગરબા મંડળ ઉત્સવ સમિતિ 10 દિવસ નવરાત્રીમાં ખેલૈયાઓ યુવતીઓ અને મહિલાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે।